ફરીને એકવાર જીવન સંદેશ મિનિસ્ટ્રીની ઓનલાઈન જે સેવા છે કે જેમાં પ્રભુનું વચન તમારે ઘર બેઠા તમને આપવામાં આવી રહ્યું છે. તમે ઘરે હોવ, મુસાફરીમાં હોવ કે પછીથી કોઈ આરામના સમયમાં પણ તમે આ પ્રભુના વચનને સાંભળો અને દેવનો આત્મા તમારી સાથે વ્યવહાર કરે એ પ્રાર્થના સાથે આ સેવામાં આપણે જોડાયેલા છીએ. આપણે માથેની સુવાર્તા 5, 6, 7 અધ્યાયો પર અભ્યાસ કરી રહ્યા છીએ અને પાછલા દિવસોમાં આપણે માથેની સુવાર્તા તેનો 7મો અધ્યાય 1 થી 5 કલમોનો અભ્યાસ કરી ચૂક્યા છે. ઘણી બધી બાબતોએ તમારી સાથે વાત કરી હશે કારણ કે ઈશ્વરનું વચન એ જીવંત છે. અને આજે આ અધ્યાયમાં એક બહુ અલગ પડતી કલમ કે જે 6ઠ્ઠી કલમ છે એના વિશે આપણે જોવા માંગીએ છીએ. કારણ કે જો તમે માથેની સુવાર્તા 7મો અધ્યાય જોશો તો એમાં 1 થી 5 કલમનું એક માળખું છે અને 6 થી 12 કલમનું એક બીજું માળખું છે અને એ 2 ભાગમાં એને વહેંચવામાં આવ્યું છે. આ જે 6 થી 12 કલમો છે એનું જે શીર્ષક છે એ તો એ છે કે ડહાપણથી ન્યાય કરો, અથવા તો તમારે પોતાની સ્વતંત્રતા વાપરવાની નથી પણ પ્રભુની સહાયથી તમે ન્યાય કરો. અને માટે એના વિશે આપણે જોવા માંગીએ છીએ. હું તમારી આગળ માથેની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ આ સમયે વાંચવા માંગુ છું. હું આશા રાખું છું કે તમારી પાસે તમારું બાઇબલ હશે અને જો બાઇબલ છે તો તમે તેને ખુલ્લું રાખશો. અને માથી 7 અને 6માં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો. રખેને તેઓ તે પોતાના પગ તળે ખૂંદે અને તમને ફાડી નાખે. આમીન. ન્યાય કરવાના સંદર્ભમાં જે 1 થી 5 કલમો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહાડ ઉપર શીખવી એનાથી બહુ અલગ લાગતી આ કલમ છે અને માટે આપણે તેને સમજવા માંગીએ છીએ. આ જે 6ઠ્ઠી કલમ છે એમાં જે 2 શબ્દો વાપરવામાં આવ્યું તે આ છે કે કૂતરા શબ્દ વાપરવામાં આવ્યું છે કે તમે કૂતરાની આગળ ન નાખો. હવે કૂતરા એ ઘણી બધી વ્યક્તિઓને માટે વહાલું પ્રાણી હોય છે. ઘણા પોતાના ઘરમાં ડોગી રાખે છે અને એક ફેમિલી મેમ્બરની જેમ એમને રાખે છે, એમની સંભાળ રાખે છે. એક બહુ પ્રેમાળ સંબંધ એ ડોગી અને ફેમિલી મેમ્બર્સનો હોય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કૂતરાની વાત કરી રહ્યા છે. અને બીજું જે પ્રાણી છે એ તો ભૂંડની વાત અહીંયા લખવામાં આવી છે. કારણ કે ઈસુનું વચન, પ્રભુનું વચન એવું કહે છે કે તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો. દુનિયાના ઘણા બધા વિસ્તારોમાં ભૂંડ એ વહાલો ખોરાક હોય છે. એટલે કૂતરા એ વહાલું પ્રાણી હોય છે, ભૂંડ એ ઘણી બધી જગ્યાએ વહાલો ખોરાક હોય છે. અને ઈસુ ખ્રિસ્ત આવી કંઈક વાત કરી રહ્યા છે. પણ ઈસુના સમયમાં આ ભૂંડ એ બહુ અશુદ્ધ પ્રાણી ગણાતું હતું. એને તુચ્છકારવામાં આવતું હતું. તમે જો બાઇબલનો અભ્યાસ કરો તો ગીતશાસ્ત્ર તેનો 59મો અધ્યાય અને તેની 14 અને 15 કલમોમાં આ વચનો આપવામાં આવ્યા છે. ગીતશાસ્ત્ર તેનો 59મો અધ્યાય અને તેની 14 અને 15 કલમ અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની ભવિષ્યવાણીઓ છે. સાંજે તેઓ પાછા આવો, ઓ કૂતરાની પેઠે ઘુરકો અને નગરની આસપાસ ફેરા ખાઓ.
તેઓ ખાવા સારું રખડતા ફરશે અને તૃપ્ત નહીં થાય તો આખી રાત ભૂખ્યા રહેશે. એ જ પ્રમાણે તમે 22મો અધ્યાય અને તેની 16 અને 17 કલમ જુઓ. ગીતશાસ્ત્ર 22, 16 અને 17. ત્યાં પણ આવું લખવામાં આવ્યું છે. કેમ કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે, ભૂંડોની ટોળીએ મને ઘેરી લીધો છે. તેઓ મારા હાથ તથા મારા પગ વિંધ્યા છે. હું મારા સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે. હવે અહીં પણ કૂતરા અને ભૂંડની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર જડાવવાની વાતના સંદર્ભમાં લખવામાં આવી છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાય કરવાની વાતની સાથે અહીં 6ઠી કલમમાં જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી એ ભૂંડોની આગળ ન ફેંકો, એવું વચન કહી રહ્યા છે. અને માટે આપણે એ સમજવાની જરૂર છે કે કોની આગળ શું નાખવાનું ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે કૂતરાની આગળ તમે ન નાખો અને ભૂંડોની આગળ મોતી ન નાખો. તો આ કોની વાત કરવામાં આવી રહી છે અને શું નાખવાની વાત કરવામાં આવી રહી છે? અને માટે મોતી એ એક કિંમતી પથ્થર ગણવામાં આવે છે. એ થોડી નાની કિંમતથી લઈ અને હજારો અને લાખો અને કરોડો સુધીની કિંમત એ મોતીની આંકવામાં આવે છે. અને માટે ઈસુ ખ્રિસ્ત જે કહી રહ્યા છે તે એ છે કે જો ભૂંડ હોય અને એ ભૂખ્યું થયું હોય અને તેને જે ખોરાક ખાવા માટે જોઈતો હોય એની જગ્યાએ જો તમે લાખો કે કરોડો રૂપિયાના મોતી એને આપશો તો એ મોતી એનું પેટ ભરી શકશે નહીં. અને માટે ભૂંડ શું કરશે? ત્યાં લખવામાં આવ્યું છે કે રખેને તેઓ પોતાના પગ તળે છૂંદે ને તમને ફાડી નાખે. આ ભૂંડ અથવા તો કૂતરું એને જે ખોરાક જોઈએ છે એ જ્યારે મળતો નથી ત્યારે એ આ મોતીને પગ તળે છૂંદશે અને તમારા ઉપર હુમલો કરીને તમને ફાડી ખાશે, તમને નુકસાન કરશે, તમારો જીવ લઈ લેવા પ્રયત્ન કરશે. કારણ કે એમને જે જોઈતું નથી એ તમે પીરસી રહ્યા છો. અને માટે ઘણી બધી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુવાર્તાના સંદર્ભમાં આ વાત કહી રહ્યા છે. કારણ કે જો આપણે બાઇબલમાં મોતી શબ્દને જો જોઈએ તો માથેની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેની 45 અને 46 કલમમાં આવું લખ્યું છે. માથેની સુવાર્તા 13મો અધ્યાય અને તેની 45 અને 46 કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે, વળી આકાશનું રાજ્ય સારા મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. અને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી. ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. મોતી એ સ્વર્ગીય જીવન, અનંત જીવન, એ દેવની તારણની મહાન યોજના વિશે કહે છે. અને માટે ઈસુ કંઈક એવું કહી રહ્યા છે કે તમારી પાસે અનંત જીવનની યોજના છે, તમારી પાસે જીવતું વચન છે, તમારી પાસે તારણ સાધક વાત છે, તમારી પાસે આકાશના રાજ્યની વાત છે. એ બહુ જ કિંમતી મોતી સમાન છે. અને આ મોતી જે વ્યક્તિઓ એનો વિરોધ કરી રહ્યા છે, જેઓને એ જોઈતું જ નથી, તેઓની આગળ આપશો નહીં. કારણ કે જેઓ સુવાર્તાના વિરોધીઓ છે, જેઓ સુવાર્તાને કારણે નુકસાન કરવાની ઈરાદા અને ઈચ્છા રાખે છે, એમની આગળ તમે સુવાર્તા લઈને જશો નહીં. એ સુવાર્તાને તેઓ પગ તળે ખૂંદશે અને તમને ફાડી ખાવાના માટે તમારી સામે આવશે. અને માટે
એના પછીના અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પછીની કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વાત કહે છે તે એ છે કે તમારે એ જ માટે ખરેખર પ્રાર્થના કરવાની જરૂર છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલી બધી જગ્યાએ એવું લખ્યું છે કે ફસલ પાકી ચૂકી છે, મજૂરો થોડા છે. માથીની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 36મી કલમમાં પ્રભુનું વચન એવું કહે છે, અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. ફસલ પુષ્કળ છે, પણ આ ફસલ કઈ છે, ક્યાં છે, એને મારે ને તમારે પારખવાની જરૂર છે. જો એવી વ્યક્તિની આગળ આપણે જઈએ છીએ કે જે કૂતરા અને ભૂંડ સમાન છે, એમને આ મોતી જોઈતા નથી, તો તમે તેઓની આગળ એ મૂકશો નહીં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે. અને માટે પ્રભુના એક સેવકે આ જે 6ઠ્ઠી કલમ છે એને એવું શીર્ષક આપ્યું છે કે વધુ પડતા ભોળા બનશો નહીં. મને કશી સમજ પડતી નથી, હું તો દરેકને બચાવવા માંગુ છું. હા, એ વાત સાચી છે, પણ તમારે દેવના આત્માના અવાજને સમજવાની જરૂર છે કે પ્રભુ મને ક્યાં દોરી લઈ જાય છે. એવા કયા હૃદયોને પ્રભુએ તૈયાર રાખ્યા છે. પ્રભુ આપણને એવી તક આપે કે જે ખ્રિસ્તને શોધી રહ્યા હોય, જીવન શોધી રહ્યા હોય, અને એવી વ્યક્તિ સુધી પ્રભુ આપણને લઈ જાય. અને તો જ ભલાઓ આ સુવાર્તા આપણે બીજાઓને પહોંચાડનાર એક સાધન તરીકે પ્રભુના માટે ઉપયોગી થઈ શકીશું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં એવું કહેવા માંગે છે કે જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ, અને જે મોતી છે એ ભૂંડોની આગળ તમે નાખશો નહીં. તમારી પાસે પવિત્ર દેવનું વચન છે, તમારી પાસે સુવાર્તા છે, તમારી પાસે અનંત જીવનની વાતો છે, તમે દેવના શિષ્ય છો. તમારે એ પારખવાનું, એ સમજવાની જરૂર છે કે ક્યાં બોલવું, ક્યાં ચૂપ રહેવું, કઈ વ્યક્તિ તમને સ્વીકારવા તૈયાર છે, એવા કયા ઘર કે જે પોતાનું બહારણું ખોલી ને તમને અને તમારી પાસે જે દેવનું વચન છે એને સ્વીકારશે અને એમને તમે આપો. પણ તમે પવિત્રને કૂતરાની આગળ અને મોતીને ભૂંડોની આગળ નાખશો નહીં. અને પ્રભુ આપણને સહાય કરે કે આપણા રોજિંદા જીવનમાં, એ આપણા પડોશી હોય કે જેની સાથે આપણો રોજબરોજનો વ્યવહાર છે, કે ઓફિસ કે બિઝનેસ કે અભ્યાસ કે કોઈ પણ જગ્યાએ મુસાફરી દરમિયાન, એવી વ્યક્તિને પ્રભુ બતાવે કે જેની આગળ આપણે આ કિંમતી મોતી કે જે દેવનું વચન છે એને મૂકી શકીએ. અને એ તૈયાર થયેલી ફસલને સમજવા પ્રભુ આપણને સહાય કરે. અને માટે પ્રશ્ન એ છે કે કોને સુવાર્તા આપવી, એ માટે હું પ્રાર્થના કરું છું. શું હું શોધી રહ્યો છું કે આ મોતી અને આ પવિત્ર મારે કોને આપવાના છે? કઈ વ્યક્તિ એવી છે કે જેને પ્રભુ તૈયાર કરી રહ્યા છે પોતાની વાણી સાંભળવાના માટે? અને વલાઓ, જો આપણે એ પ્રાર્થના સાથે તૈયાર હોઈશું તો આપણે દેવના મોતી સમાન વચનને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકીશું. અને માટે પ્રભુ આપણને સહાય કરે કે આપણે માથીની સુવાર્તા 7મો અધ્યાય 6ઠ્ઠી કલમ મુજબ દેવના વચનને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડનારા સેવક અને સેવિકાઓ બનીએ. પ્રભુ આપણને એ પ્રમાણે કરવાના માટે સહાય કરો. આમીન.